નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, ઘણા લાંબા સમયથી જે ભરતીની રાહ જોવાઈ રહી હતી, એટલે કે આંગણવાડી સુપરવાઇઝરની, તો કે ICDS બ્લોક સુપરવાઇઝરની જે ભરતી છે તે આખરે વુમેન્સ એન્ડ ચાઇલ્ડ કેર ડિપાર્ટમેન્ટ એટલે કે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડી દેવામાં આવી છે। દેશભરમાં ICDS સુપરવાઇઝરની કુલ 18,500 જગ્યા માટે ઓનલાઈન અરજીઓ હાલમાં મંગાવવામાં આવી રહી છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ બાબતને લઈને જરૂરી નોટિફિકેશન પણ બહાર પડ્યું છે। હવે મિત્રો, વિડીયોમાં વિગતવાર જાણીશું કે આંગણવાડી સુપરવાઇઝરની જે ભરતી છે તેમાં કુલ કેટલી જગ્યાઓ અલગ અલગ કેટેગરી વાઇઝ ડિફાઇન કરવામાં આવી છે, અને એની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે, અને એનો પગાર ધોરણ કેટલો છે, અને ક્યાં સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે, અને જે પરીક્ષા પદ્ધતિ જે છે તે શું હોઈ શકે છે। આ તમામ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। દેશભરમાં જે 27 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે તેમના માટે પણ આ મહત્ત્વના સમાચાર રહ્યા છે, કારણ કે આંગણવાડી સુપરવાઇઝરની જે જગ્યાઓ છે તે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ એટલે કે WCD ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડી દેવામાં આવી છે। દેશભરમાં 18,500 કરતાં વધારે જગ્યાઓ પર જે છે તે આંગણવાડી મહિલા સુપરવાઇઝરોની ભરતી કરવામાં આવશે, અને અલગ અલગ કેટેગરી વાઇઝ। તો કે મિત્રો, 18,500 જગ્યાઓમાંથી જે જનરલની છે 6,550 જગ્યાઓ જે છે તે OBCની, 5,344 જે જગ્યા છે તે EWSની, 2,485 જગ્યા છે તે SCની છે, 344 જગ્યાઓ જે છે તે STની છે, 13,332 છે એક્સ સર્વિસમેન માટે છે, તે 130 જગ્યાઓ છે। આમ કુલ અલગ અલગ 18,500 જગ્યાઓ જે છે તે મંજૂર કરવામાં આવી છે। આ આંગણવાડી સુપરવાઇઝર માટે જે છે તે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતક મિનિમમ 50% સાથે જનરલ કેટેગરીના બહેનો અને અનામત શ્રેણીના જે બહેનો છે તેમને 45% સાથે કોઈપણ UGC માન્ય જે યુનિવર્સિટી છે તેમાંથી કોઈપણ એક વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલ મહિલાઓ જે છે તે આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે ફોર્મ ભરી શકે છે। હવે મિત્રો, વાત કરીએ પગાર ધોરણની, તો 7મા પગાર પંચના લેવલ 2 પ્રમાણે આ આંગણવાડી સુપરવાઇઝરોને જે છે તે 2000નો ગ્રેડ પે પ્રમાણે કુલ 20,700થી લઈ 89,100નો પગાર ધોરણ જે છે તે મળવાપાત્ર થશે। હાલના સમયની વાત કરીએ મિત્રો, તો હાલના સમય પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 58% ધોરણે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। એ જોતાં આંગણવાડી જે સુપરવાઇઝરો છે તેમને લગભગ 35,000થી લઈ 40,000 રૂપિયાની વચ્ચે જે છે તે પગાર તેમજ ભથ્થાઓ મળવાપાત્ર થઈ શકે છે। હવે મિત્રો, વાત કરીએ આવેદન ફીની, તો જે પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ, OBC, EWS અને MBC જે ઉમેદવારો છે તેમને 250 રૂપિયા ફી ભરવાની થશે, જ્યારે SC, ST અને અન્ય તમામ જે એક્સ સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારો છે 150 રૂપિયા તે ઓનલાઈન ફી ચૂકવણી કરવાની રહેશે। હવે મિત્રો, વાત કરીએ પરીક્ષા પદ્ધતિની, તો આંગણવાડી સુપરવાઇઝર ભરતીમાં જે છે તે તમામ બહેનોની લેખિત પરીક્ષા લેવામાં આવશે। લેખિત પરીક્ષામાં સિલેક્ટ થયેલા બહેનોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો મેડિકલ તપાસ જે છે તે કરવામાં આવશે, અને તમામને આંગણવાડી સુપરવાઇઝરની નોકરી મળી શકશે। અને સૌથી મહત્ત્વની વાત છે નોટિફિકેશન, તો કે તે ત્યારે બહાર પડશે ફોર્મ ભરાવાનું છે, તો કે આંગણવાડી સુપરવાઇઝરની 18,500ની જગ્યા માટેનું નોટિફિકેશન 1 નવેમ્બર 2025થી લઈ 5 નવેમ્બર 2025ની વચ્ચે ભારત સરકારની જે WCD.NICની જે વેબસાઇટ છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગની તેના પર બહાર પાડવામાં આવશે। અને આવેદનની મિત્રો વાત કરીએ તો જે ફોર્મ ભરવાની શરૂઆત છે તે 10/11/2025થી લઈ 9/1/2025 સુધીમાં અલગ અલગ ફોર્મ ભરાઈ શકે છે। હવે મિત્રો, અલગ અલગ રાજ્ય પ્રમાણે આપણે વાત કરીએ તો જે વેબસાઇટ છે ICDSની તેના પર તમને 1થી 5 નવેમ્બર વચ્ચે જાણવા મળી શકે છે, પરંતુ મિત્રો હાલમાં ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી કે 18,500 આંગણવાડી સુપરવાઇઝરની જગ્યાઓની ભરતીની, તો મિત્રો એ તમામને લગતી નોટિફિકેશન બહાર પડશે। આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।